તો સુરતમાં હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ફાર્મ હાઉસમાં શ્રીનાથજી ગ્રુપ દ્વારા સત્સંગ તેમજ ડાયરાનું આયોજન કરાયું છે। ત્યારે વર્તમાન સમયમાં લોકો ધર્મથી અળગા થઈ રહ્યા છે અને તહેવારોમાં લોકો ફાર્મ હાઉસ પર જઈને અલગ અલગ રીતે મોજ શોખ કરતા હોય છે। ત્યારે લોકોમાં ધર્મ પ્રત્યેની ભાવના જળવાય તે હેતુથી હોળી ધૂળેટી નિમિત્તે મોજની ધૂન નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો સનાતન માનવ સેવા સત્સંગ મંડળ તેમજ શ્રીનાથજી ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લોકોએ વેસ્ટર્ન કલ્ચરના ગીતો પર ડાન્સ કરવાના બદલે ધાર્મિક ભજનો અને કીર્તનો પર ઝૂમતા જોવા મળ્યા છે। ત્યારે લોકો ધર્મનું મહત્વ સમજે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે। सूरत जिला अंदर होળી निमित्ते अलग अलग जगह होળી उजवવામાં આવતી હોય છે। કહી શકાય તો કામરેજના વાવ ખાતે જે છે તે હોળી નિમિત્તે કહી શકાય તો હોળીના રાતના નિમિત્તે પડતર દિવસ પણ લાગ્યો છે। તો બીજી તરફ ચંદ્રગ્રહણ હતો તો ક્યાંક ને ક્યાંક જે છે લોકો જે છે ઉજવણી કરતા અટવાય છે। તો લોકો દ્વારા કહી શકાય તો એક અનોખી પહેલ શરૂ કરવામાં આવે છે ને કહી શકાય તો આ ધૂન જે છે તે ધૂનના માધ્યમથી લોકોને એક મેસેજ પહોંચાડવામાં આવે છે। આપણી સાથે અહીંયાના વ્યક્તિ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આ કાર્યક્રમ શા માટે કરવામાં આવે છે, કઈ રીતની શરૂઆત કરવામાં આવે છે। આપનું નામ? મારું નામ ઈશ્વર વસોયા છે। અમારા મિત્રો છે ભાવેશ વાડોદરિયા અને અશોકભાઈ જસાણી, આ મહેશ રૂપાપરા, કલ્પેશભાઈ। અને વાત એવી છે કે આજે જ્યારે હોળીનો તહેવાર છે અને માણસો ફાર્મ ઉપર જઈ અને ઘણા અલગ અલગ કાર્યક્રમ કરતા હોય છે, તો અમે આજે આ સનાતન ધર્મની જે મંડળ ધૂન મંડળ છે એને બોલાવીને સરસ મજાની ધૂનનું આયોજન કરેલું છે। જે પ્રમાણે વાત કરી કે ધૂનનું આયોજન કર્યું છે, આજની યુવા પેઢી છે કહી શકાય તો હોળી નિમિત્તે અલગ અલગ નશામાં પડતી હોય છે, તે લોકોને શું મેસેજ આપવા માંગુ છું? બસ હું એટલા માટે જ કહું છું કે આ ધાર્મિક કાર્યક્રમ છે અને એમાં ધર્મ થાય એવું કોઈ કાર્ય કરવું જોઈએ અને ડેફિનેટલી બધી નવી પેઢીને બી આ કરવું જ જોઈએ। જે પ્રમાણે વાત કરી કે યુવાનો જે છે નશાની લતમાંથી મુક્તિ થાય અને સનાતન તરફ વધે, તો અન્ય વ્યક્તિ એમની સાથે વાત કરીશું। જે આપનું નામ? અશોક જસાણી। હા, અશોકભાઈ, કહી શકાય તો આજની યુવા પેઢી છે વધારે પડતું સોશિયલ મીડિયામાં જતી હોય છે, તે લોકોના પરિવારજનો શું કહેવા માંગશો? અત્યારે સોશિયલ મીડિયા કરતા જે અત્યારે લેટેસ્ટ જે આ ધૂન મંડળ રાખીએ અથવા ફાર્મ ઉપર જઈએ અને 2 નંબરનું જે વહીવટ કરે છે એની કરતા જો કોઈ ધાર્મિક માટે સારી વસ્તુ છે। અને જે પીવાની વસ્તુ છે કે XYZ કોઈ પણ લત છે કુટેવ એ ન કરે અને આમાં જો થોડું ઘણું આપણે યુવા કરે તો સારું। જે પ્રમાણે વાત કરી કોઈ પણ યુવા પેઢીના અત્યારના યુવાનો છે ડ્રગ્સમાં વધારે મુકતા હોય અને હાલ કહી શકાય તો તહેવારોમાં જ વધારે ઉપડતો હોય, તે લોકોના પરિવાર જોવા માટે શું સંદેશ આપવા માંગશો? એ વ્યક્તિના પરિવારને ખાસ નોંધ લેવી જોઈએ। સાંજે અથવા રાતના જાય કે જો બહાર ફાર્મ ઉપર જાય તો પહેલા નંબરમાં તો આ તહેવાર ઉપર જવા ન દેવા જોઈએ, ઘર સુધી, અને જાય તો સાથે જ આવવો જોઈએ, ફેમિલી સાથે રહેવા જોઈએ અને સાથે એન્જોય કરવી જોઈએ। એકલા અત્યારે જે પ્રમાણે વાત કરી કે પોતપોતાના પરિવારના જે યુવાનો જે કહી શકાય તો તહેવારો નિમિત્તે જે કહી શકાય તો ક્યાંક ને ક્યાંક બહાર નીકળતા હોય નશાની લતમાં ચડતા હોય છે, પરંતુ આ સુરત સનાતન ધૂન જે છે તેને દ્વારા કહી શકાય તો ફાર્મમાં પણ વધારે પાર્ટી થતી હોય, પરંતુ આજની જે યુવા પેઢી જે છે પોતાના પરિવારના બાળકો જે છે તે સનાતન શું કહેવાય, સનાતન વિશે જાણકારી આપવા માટે આ ધૂનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। તો અન્ય પરિવારોજનો જે છે કહી શકાય તો ભારતની અંદર કેટલા બધા એવા પરિવારો છે એ લોકોના સંતાનો જે છે તે ગલત લાઈનમાં ચડી ગયું કહેવામાં આવે, તે લોકોને લઈને કહી શકાય તો અહીંયા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે કે પોતાના પરિવારજનોના જે બાળકો જે છે આવા સનાતનના કાર્યક્રમ થતા તેમાં લઈ જાય અને નવી એક ઉર્જા આપવામાં આવે। કેમેરામેન અજય જસવાલ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, બે ઇન્ડિયા, કામરેજ।